અરવલ્લીની પહાડીઓ અને મેશ્વો નદીના કિનારે આવેલું શામળાજી ઘણા લોકો માટે આ એક મોટું યાત્રાધામ છે. પણ વાત એટલી જ નથી. જો આપણે થોડું નજીકથી જોઈએ તો ખ્યાલ આવે કે આ માત્ર એક મંદિર નથી, આ એક એવી જગ્યા છે જ્યાં પથ્થરો પણ બોલે છે, સદીઓ જૂની વાર્તાઓ કહે છે. અહીં ઇતિહાસ, કળા અને આસ્થાનો એવો ગજબનો સંગમ થયો છે કે આપણે જોતા જ રહી જઈએ. હા, બિલકુલ સાચું. આ એક ટાઈમ કેપ્સ્યુલ છે. એક એવો ખજાનો જે આપણને સીધા ભૂતકાળમાં લઈ જાય છે. એની એક એક કોતરણી, એક એક પથ્થર જાણે સમયનો એક નવો દરવાજો ખોલે છે. તો ચાલો આજે સાથે મળીને આ ટાઈમ કેપ્સ્યુલને ખોલીએ અને જોઈએ કે એની અંદર કેવા કેવા રહસ્ય છુપાયેલા છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ એ વસ્તુથી જે સૌથી પહેલા આપણું ધ્યાન ખેંચે છે: શામળાજી મંદિરનું ભવ્ય સ્થાપત્ય. અને આ કોઈ સાધારણ બાંધકામ નથી, ના, આ તો જાણે પથ્થરોમાં લખાયેલી એક આખી કવિતા છે. આ મંદિર ચાલુક્ય શૈલીનો એક બેનમૂન નમૂનો છે. એનું શિખર જુઓ, એટલું ઊંચું કે જાણે આકાશને સ્પર્શી રહ્યું હોય. મંદિરની અંદર જઈએ તો થાંભલાઓ પર રામાયણ અને મહાભારતની વાર્તાઓ જીવંત થઈ જાય. મંદિરના પાયામાં તો હાથીઓની એક આખી હારમાળા છે, જેને ગજધર કહેવાય છે. એ જોઈને એવું લાગે કે જાણે આખા મંદિરનો ભાર આ હાથીઓએ જ ઉઠાવી રાખ્યો છે. અને બહારની દિવાલો, અરે, એના પર તો હજારો મૂર્તિઓ છે, જાણે દેવી દેવતાઓની એક મોટી સભા ભરાઈ હોય. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આ જગ્યાનું નામ શામળાજી જ કેમ? વેલ, એનો જવાબ છે મંદિરના ગર્ભગૃહમાં. ત્યાં ભગવાન વિષ્ણુની કાળા એટલે કે શ્યામ રંગના પથ્થરમાંથી બનેલી એક ખૂબ જ સુંદર મૂર્તિ છે. આ શ્યામળ રૂપ પરથી જ આ સ્થળનું નામ પડ્યું શામળાજી. અને એમના 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ. અદ્ભુત દર્શન છે. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. આપણે જે મંદિર આજે જોઈએ છીએ એ તો 15મી સદીમાં બનેલું છે. પણ શું શામળાજીનો ઇતિહાસ ત્યાંથી જ શરૂ થાય છે, કે પછી આ દિવાલોની નીચે, જમીનની અંદર કોઈ બીજો એનાથી પણ જૂનો ઇતિહાસ દબાયેલો પડ્યો છે? જવાબ જાણીને ખરેખર નવાઈ લાગશે. આ જગ્યાના સાચા મૂળ સુધી પહોંચવા માટે આપણે થોડું ઊંડું ખોદકામ કરવું પડશે. પુરાતત્વની દુનિયામાં જવું પડશે, જ્યાં જમીનની નીચે એક આખો અલગ જ ઇતિહાસ શ્વાસ લઈ રહ્યો છે, એક વિસરાઈ ગયેલું પ્રકરણ. હવે આ જુઓ, આ સમયરેખા જાણે ઇતિહાસના એક પછી એક પડ ખોલી રહી છે. સૌથી ઉપર છે 15મી સદીનું આપણું હાલનું મંદિર. એની નીચે સોલંકી અને મૈત્રકાળના અવશેષો. પણ સૌથી મોટું રહસ્ય, સૌથી મોટું આશ્ચર્ય તો છેક નીચે છુપાયેલું છે, 3જી-4થી સદીમાં. એક એવી હકીકત જે શામળાજીની આખી ઓળખ જ બદલી નાખે છે. અને એ આશ્ચર્યનું નામ છે દેવની મોરી. શામળાજીની પાસે આવેલી આ જગ્યા પર જ્યારે ખોદકામ થયું ત્યારે બધા ચોંકી ગયા. અહીંથી એક વિશાળ બૌદ્ધ સ્તૂપ અને મઠના અવશેષો મળ્યા. આનો મતલબ શું થયો? એ જ કે જે ધરતી આજે ભગવાન વિષ્ણુના ધામ તરીકે પૂજાય છે, એ આજથી લગભગ 1700 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધના વિચારોથી ગુંજતી હતી. એ સમયે આ બૌદ્ધ ધર્મનું એક મોટું કેન્દ્ર હતું. અને હા, આ કોઈ હવામાં કરેલી વાત નથી. એના પાક્કા પુરાવા આજે પણ મોજૂદ છે. દેવની મોરીમાંથી મળેલી ભગવાન બુદ્ધની અદ્ભુત મૂર્તિઓ અને બીજી ઘણી કલાકૃતિઓ અત્યારે વડોદરાના મ્યુઝિયમમાં સાચવીને રાખવામાં આવી છે. એ આપણને યાદ અપાવે છે કે આ ભૂમિનો બૌદ્ધ વારસો કેટલો ભવ્ય હતો. તો એક તરફ છે ઇતિહાસ અને પુરાતત્વના પુરાવા, પણ બીજી બાજુ છે લોકોની શ્રદ્ધા, દંતકથાઓ, જે આ ભૂમિના કણે કણમાં વણાયેલી છે. ચાલો હવે એ પૌરાણિક વાર્તાઓના વિશ્વમાં જઈએ જે આ જગ્યાને વધારે પવિત્ર બનાવે છે. તો વાર્તા કંઈક એવી છે કે ખુદ સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી પૃથ્વી પર યજ્ઞ કરવા માટે સૌથી સારી અને પવિત્ર જગ્યા શોધી રહ્યા હતા. કહેવાય છે કે આખા બ્રહ્માંડમાં ફરીને એમની શોધ અહીં શામળાજીની ધરતી પર પૂરી થઈ. તેમણે અહીં એક મોટો યજ્ઞ કર્યો અને ત્યારથી આ વિસ્તાર બ્રહ્મક્ષેત્ર તરીકે ઓળખાયો. એટલું જ નહીં, અહીં ભગવાન વિષ્ણુ પોતાના ગદાધર સ્વરૂપમાં એટલે કે ગદા ધારણ કરેલા સ્વરૂપમાં બિરાજે છે. એટલે આને ગદાધર ક્ષેત્ર પણ કહે છે. અને આનું મહત્વ કેટલું છે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે પ્રાચીન ગ્રંથોમાં આની સરખામણી હરિદ્વાર અને કાશી જેવા મોટા તીર્થસ્થાનો સાથે કરવામાં આવી છે. પણ આ બધો ઇતિહાસ અને આ બધી કથાઓ એ માત્ર જૂની વાતો નથી. સૌથી મજાની વાત તો એ છે કે આ વારસો આજે પણ શામળાજીની ધરતી પર જીવંત છે, ધબકે છે.
અને એ જોવા મળે છે અહીંના પ્રખ્યાત મેળામાં. આ લોકગીતની લાઈન તો લગભગ બધાએ સાંભળી જ હશે, નહીં? બસ આ એક લાઈન કાને પડતા જ શામળાજીના મેળાનું આખું ચિત્ર આપણી આંખો સામે આવી જાય છે. આ એ ઉત્સવ છે જ્યાં સદીઓ જૂની પરંપરાઓ આજે પણ શ્વાસ લે છે. દર વર્ષે કારતક મહિનાની પૂનમના દિવસે અહીં એક ભવ્ય મેળો ભરાય છે, જે લગભગ 2 અઠવાડિયા સુધી ચાલે છે. અને આ ખાલી મેળો નથી. આજુબાજુના આદિવાસી સમુદાયો માટે તો આ એમની સંસ્કૃતિ, એમની કળા અને પરંપરાઓને ઉજવવાનો સૌથી મોટો તહેવાર છે. એટલે કે જે મંદિર આમ તો એકદમ શાંત અને પવિત્ર વાતાવરણમાં હોય, એ મેળાના દિવસોમાં ભક્તિ, વેપાર અને આનંદ ઉલ્લાસના અવાજથી ગુંજી ઉઠે છે. આખું વાતાવરણ જ બદલાઈ જાય છે. જાણે શામળાજીનો પ્રાચીન આત્મા ફરીથી જાગી ઉઠ્યો હોય એવું લાગે. તો આ છે શામળાજીની કહાણી. એક એવું સ્થળ જે ફક્ત મંદિર નથી, પણ એક જીવંત દસ્તાવેજ છે. એ આપણને બતાવે છે કે કેવી રીતે એક જ જમીન પર સમયની સાથે સાથે અલગ અલગ માન્યતાઓ અને સંસ્કૃતિઓ સાથે રહી શકે છે. આજની આ સફર આપણે આ જ વિચાર સાથે પૂરી કરીએ. એક જ પવિત્ર ધરતી પર બૌદ્ધ ધર્મ અને વૈષ્ણવ ધર્મનો આ અદ્ભુત સંગમ આપણા સૈયારા અને વૈવિધ્યસભર ભૂતકાળ વિશે આપણને શું શીખવી જાય છે?